જય જીનેન્દ્ર. આપણે ગયા સેટરડે લેક્ચર થયું નહોતું. હવેના સેટરડે આપણે કરશું. આપણા 12 વ્રતનું લેક્ચર ચાલે છે. એમાં 10મું વ્રત સુધી આપણે સમજ્યા. હવે 11મું ને 12મું 2 વ્રત બાકી છે જે સેટરડે કરશું. આજે આ એક સ્પેશિયલ લેક્ચર કરવાનું કારણ કે આજથી આંબિલની હોળી ચાલુ થાય છે. આંબિલ તપ ઉપર થોડુંક સમજવું અને એમાં જે ગ્રંથમાં જે થોડી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ છે એ સમજીએ તો આપણને એનું મોટિવેશન મળે. આંબિલ તપ એ વર્ષમાં 2 વાર આવે છે. આચાર્યોએ બહુ ફાઇન રીતે એરેન્જ કર્યું છે. આ તપ ઋષભદેવ ભગવાનના સમયથી ચાલતું આવ્યું છે. આજનું નવું નથી. આ 5મા આરામાં આપણા જ માટે બનેલું છે. આચાર્યો એવું નથી. આ દરેક ભગવાનના સમયથી ચાલતું આવ્યું છે. 2 વખત આવે છે આ તપ. એકવાર આ ચૈત્ર મહિનો જે ગુજરાતીમાં કહીએ એટલે એન્ડ ઓફ માર્ચ બિગિનિંગ એપ્રિલ, અને બીજો એ છે એન્ડ ઓફ ઓક્ટોબર, અરાઉન્ડ ઓક્ટોબર, આસો મહિનો, ગુજરાતીમાં આસો કહેવાય. અરાઉન્ડ એન્ડ ઓફ ઓક્ટોબર આવે છે. આ 2 વાર આંબિલની હોળી આવે છે. આંબિલના 9 દિવસ હોય છે. એનું રીઝન છે 9 પદની સાધના કરવાની છે. એ કેમ 9 છે અને કેવી રીતે સાધના કરવું એના જ માટે આપણે આ સમજવાનું છે. આંબિલ તપ એ ઇમ્પોર્ટન્ટ છે. રસ પરિત્યાગ. All what we like to eat is we have to forget. આપણે લોકો લાઈફમાં ઇમ્પોર્ટન્ટ આપણું માઇન્ડ છે. આપણે શું ખાઈએ છીએ એના ઉપર. વોટ વી આર ઇટિંગ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અસ. વાય વી આર ઇટિંગ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એન્ડ રિલિજન સે યોર માઇન્ડ, તમારું મગજ હોવું જોઈએ. આપણે ખાઈએ છીએ શેના માટે? સ્વાદ માટે ખાઈએ છીએ? શરીરને ગમે છે એટલે ખાઈએ છીએ? જીભને ગમે છે, ઇન્દ્રિયને ગમે છે એટલે ખાઈએ છીએ? કે શરીરને ટકાવવું છે એટલે ખાઈએ છીએ? એ પહેલાં મગજમાં એને પહેલાં વિચારીને એને સમજવાની જરૂર છે. આપણે આખી લાઈફ જીભના માટે ખાઈએ છીએ, બીજું કંઈ નહીં. જે ખાઈએ છીએ એનાથી શરીર બગડે છે, એનાથી ઘણા હેલ્થ ઇશ્યુઝ થાય છે, પણ જીભથી રહેવાતું નથી. તમે વિચાર કરો કે કોઈના માંદગી થઈ હોય અને આપણને ઘણીવાર સ્વાદ નથી આવતો, એ વખતે કેવું આપણું મોઢું થઈ જાય છે કે ભાવતું જ નથી, કંઈ જતું જ, ગળાતું જ નથી. થાય છે ને? કારણ કે આપણું માઇન્ડ કોન્સ્ટન્ટલી જીભ ઉપર છે એન્ડ નોટ ઓન ધ હેલ્થ. ધર્મ કહે છે શરીરને ટકાવવાનું છે, પણ રીઝન છે કે એ શરીરથી આપણે કામ લેવાનું છે ધર્મની ક્રિયા કરીને. આત્માને કર્મથી મુક્ત કરવા માટેનું કામ કર. નહીં કે શરીરથી મજા મોજ એને સુંદર કરવાનું છે, એને બહુ જ બ્યુટિફાય કરવા માટે આપણે બધું ખાઈએ છીએ. એબ્સોલ્યુટલી ધર્મમાં એ નથી કીધું. એ જ સમજાવવા માટે આ તપ કરીએ છીએ જે આંબિલની હોળી કહેવાય છે. રસ પરિત્યાગ નામનું તપ 12 તપમાંથી એક તપ છે. એ આ 9 દિવસ કરવાનું આવે છે. 9 દિવસમાં એક દિવસ એક પદનો દિવસ છે. હરિયંતાણમ, સિદ્ધાણમ, આયર્યાણમ, ઓવજ્જાયાણમ, નમો લોહે સવ્વ સાહુણમ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. આ 4 અને 5 પદ એમ કરીને 9 પદનું ઉપર 9 દિવસના આંબિલનું સાધના છે. આ સાધના દરેક દિવસ
એક એક પદ ઉપરનું ધ્યાન રાખવાની અને એ રીતે ક્રિયા કરવા માટેની છે. દરેક પદ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ દિવસે આપણે એના માટે વિચારીએ, મનમાં કંઈક વાંચીએ, કોઈની સાથે સાંભળીએ તો ખબર પડે કે દરેક પદ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આઈમ્બિલ તપનું બિગિનિંગ સૌથી પહેલું તે છે રસ પરિત્યાગ, મીન્સ ભાવતી ચીજ છોડવાની. શરીરને, જે જીભને ગમે છે, જે ખાવાથી એટલી બધી એનર્જી આવે છે આપણા શરીરમાં કે આપણે બધું જ સંસારમાં જે બી કશાયો કરવાના છે, વધારે મોજ મજા, રાગ દ્વેષ, એ બધું વધતું જ જાય છે, મોહ વધતો જ જાય છે. એ બધી ચીજોને ખાવાની છોડવાની છે. અને એ છે 6 વિગય, જેનાથી બોડીને એટલું એનર્જી મળે છે. દૂધ, દહીં, ઘી, ગોળ, તેલ અને ખાંડ, આ 6 વિગય ને છોડવાની છે. ટોટલી આ 9 દિવસ એને અડવાનું નહીં. દૂધ, દહીં, ઘી, ખાંડ, ગોળ ને તેલ, આ આઈમ્બિલ તપનું બિગિનિંગ. આ 6 વિગયથી જ આપણા શરીરને એટલી એનર્જી મળે છે કે સંસારમાં આપણે એટલા રચ્યા પચ્યા, એટલા ઇન્વોલ્વ થઈ જઈએ છીએ, ઇન્ડલ્જ થઈ જઈએ છીએ કે કર્મબંધ સોલિડ કરીએ છીએ. એટલે સૌથી પહેલાં તો આ 6 વિગયને છોડવાની છે. બીજું, દિવસમાં એક જ વાર ખાવાનું છે. જેમ એકાસનું કરીએ એ જ રીતે આમાં એક જ વાર ખાવાનું, પણ આઈમ્બિલનું ખાવાનું, 6 વિગય વગરનું ખાવાનું. ઇમ્પોર્ટન્ટ રસ પરિત્યાગનો સમજજો. વોટ ઇઝ રસ પરિત્યાગ? રસ પરિત્યાગ ડઝ નોટ એન્ડ 6 વિગય સુધી. 6 વિગયને છોડ્યો એટલે મેં રસ પરિત્યાગ કરી કાઢ્યો એ માનતા નહીં. આઈમ્બિલમાં જે ખાવાનું સામે આવે છે એમાં પણ મને આ ભાવે છે ને આ નથી ભાવતું, એ જો મનમાં ભાવો લાવો તો તમારો રસ હજી રહ્યો જ છે. કે આ તો બનાવ્યું છે નથી સારું, આના કરતાં આ ખાવું સારું. એ જો આંબિલના ખાવામાં બી ભાગલા પાડો, ઇફ યુ ડિવાઇડ સારું ને ન સારું, તો તમે રસ પરિત્યાગ ક્યાં કર્યો? એટલે રિયલ રસ પરિત્યાગ ઇઝ કે જે આવે એ ખાવું અને લિમિટેડ આઇટમ ખાવી. એટલે મને ભાવે ન ભાવેનું લમણાજીક જ જતું રહે, એનું એકચ્યુઅલી ઇસ્યુ જ જતો રહે. એ ભાવથી તમે જે સામે પીરસાયું એ ખાધું તો જ રસ પરિત્યાગ થયો. 6 વિગય એકલો રસ પરિત્યાગ નથી. મનમાં, ભાવમાં ભાવતું ન ભાવતું એ રસ પરિત્યાગ છે. શરીર ઉપરથી ધ્યાન ઉતારવા તપ કરવાનું છે. શરીર હું નથી, હું આત્મા છું અને આત્માને મોક્ષ સુધી લઈ જવા માટે મને આ શરીરની જરૂર છે. એ ધ્યાનથી આ શરીરને ટકાવવા માટે હું આ ખાઉં છું. એ તરફનું ધ્યાન આપણું જાય ધીમે ધીમે, એના માટે આ તપ છે. આહાર સંજ્ઞા, સંજ્ઞા મીન્સ ઈચ્છા. 4 ઈચ્છાઓ હોય છે, એમાં એક આહાર છે, ખાવાની ઈચ્છા. એને કંટ્રોલ કરવા માટેનું આ તપ છે. ઓછામાં ઓછું એક સમયક કાં તો એક સંવર, 2 વાર પ્રતિક્રમણ, બ્રહ્મચર્ય પાળવું, આ બધું તપમાં કરવાનું આવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેનાથી થાય આ બધું કરવું જોઈએ. આઈમ્બિલ તપની જોડે ફૂલ પ્રોપરલી તપ કરો, એનો ઘણો મોટો ફાયદો છે. જેટલું થાય એટલું, બધું જ થાય તો બેસ્ટ છે. દરેક દિવસ એક પદની સાધનાનો છે, તો એ કેવી રીતે થાય છે? તો એમાં બહુ ફાઇન રીતે આચાર્યએ ગોઠવ્યું છે. પહેલો પદ, પહેલો દિવસ છે અરિયંતાણમ ભગવાનનો. તો એમાં ઓમ હ્રીમ નમો અરિયંતાણમ, ઓમ હ્રીમ નમો અરિયંતાણમ, એવી માળા 20 વાર ગણવાની. અરિયંત ભગવાનના 12 ગુણો છે. ગુણો એટલે એટ્રીબ્યુટ્સ. આપણને ખબર છે
કે જે નવકાર મંત્રની માળા છે 108 મણકા, એ 5 પદના બધા જ ગુણોને ટોટલ કરીએ તો 108 થાય છે. એના ઉપર આ માળા બનેલી છે. એટલે આપણે જ્યારે માળા ગણીએ છીએ ત્યારે દરેકના ગુણોને યાદ કરીએ છીએ. એ રીતે માળાના ભાવ હોવા જોઈએ. તો એ જ ગુણોમાં હરિયન ભગવાનના 12 ગુણો છે. તો અહીંયા 20 વાર માળા ગણો, એ દિવસે 12 વાર કૌશક કરો લોગસનો, અને 12 વંદના કરો. વંદના એટલે તિક્કુ તો આયાયણમ પાયાયણમ, એ વંદના. તો એ 12 વાર વંદના કરો, જેનાથી ઉપર નીચે ઉઠીને બેસીને ન થાય તો બેઠા બેઠા બી કરો, ભાવથી વંદના કરો પણ કરો. તો પહેલો દિવસ ઓમ હ્રીમ નમો હરિયંતાણમ, 20 માળા, 12 કૌશક અને 12 વંદના. બીજો દિવસ ઓમ હ્રીમ નમો સિદ્ધાણમ, સિદ્ધ પ્રભુનો છે. સિદ્ધ પ્રભુના 8 ગુણ છે. તો એમાં 20 માળા તો ગણવાની જ, પછી 8 કૌશક અને 8 વંદના. ત્રીજો દિવસ છે ઓમ હ્રીમ નમો આયર્યાણમ, આચાર્ય પ્રભુનો 20 માળા. એમના 36 ગુણો છે. તો 36 કૌશક અને 36 વંદના, 36 કૌશક and 36 વંદના. This is the third day. Om Rim Namo Airyanam. The fourth day is Om Rim Namo Uvajjayanam, ઉપાધ્યાયજીનો ચોથું પદ. અગેન 20 માળા ઓમ રીમ નમો ઉવજ્જાયાણમ કરીને. ઉપાધ્યાયના 27 એટ્રીબ્યુટ્સ છે, 27 ગુણો છે. એટલે 27 કૌશક અને 27 વંદના. પાંચમો દિવસ આવે એટલે ઓમ રીમ નમો લોહે સવ્વ સાહુણમ, પાંચમું પદ. ઓમ રીમ નમો લોહે સવ્વ સાહુણમ. એમાં 20 વંદના, મિચ્છામી દુક્કડમ, 20 માળા. લોહે સવ્વ સાહુણમ, સર્વ સાધુ સાધ્વીના 27 ગુણો છે. એટલે 27 કૌશક, 27 અને 27 વંદના. આ 5 દિવસ થયા પહેલા. છઠ્ઠો દિવસ આવે છે દંસણ, સમ્યક દર્શનનો, સાચું દર્શન. તો એમાં ઓમ રીમ નમો દંસણસ્સ, દંસણસ્સ. ઓમ રીમ નમો એટલે નમું છું સમ્યક દર્શનને, દંસણસ્સ. એની 20 માળા. હવે દર્શનના જે ટોટલ અલગ અલગ ભાગ થાય છે એવા 67 છે, 67. તો 67 કૌશક અને 67 વંદના. જેટલી થાય એટલી કરવાની. કદાચ 67 ન એ થાય, પણ ટોટલ જેને કરવી હોય એને 67 આવે છે, જેના સમકિતના 67 બોલ કહીએ છીએ. એટલે જ એ સમકિતના એ એટલે સમ્યક દર્શનના 67 ડિફરન્ટ પાર્ટ્સ છે. ડિફરન્ટ ટાઈપ સમ્યક, ડિફરન્ટ ટાઈપથી ખબર પડે છે સમ્યક દર્શન કેવી રીતે કોને હોય. એ બેઝ ઉપર 67 નંબર છે. તો આમાં છઠ્ઠા દિવસમાં ઓમ રીમ નમો દંસણસ્સ, એની 20 માળા, 67 કૌશક, 67 અને 67 વંદના. સાતમો દિવસ ઓમ રીમ નમો નાણસ્સ, નાણસ્સ એટલે જ્ઞાન, નાણ એટલે જ્ઞાન. તો જ્ઞાનને નમન કરું છું. ઓમ રીમ નમો નાણસ્સ, એની 20 માળા. જ્ઞાનના 51 પ્રકાર છે, જુદા જુદા જુદા. તો 51 કૌશક અને 51 વંદના. આઠમો દિવસ ઓમ રીમ નમો ચારિત્રસ્સ. હવે જ્ઞાન થયું, દર્શન થયું, હવે ચારિત્ર. તો આઠમો દિવસ ઓમ રીમ નમો ચારિત્રસ્સ, એની 20 માળા. માળા દરેકમાં 20 છે, ફિક્સ. એના 70 પ્રકાર છે, 70. અને 70
કૌશગ અને 70 વંદના. અને 9મો દિવસ છે ઓમ રીમ નમો તવસ્સ, તપ. તવસ્સ એટલે તપનો. તો એમાં ઓમ રીમ નમો તવસ્સની 20 માળા, 50 એના પ્રકાર છે, એટલે 50 કૌશગ અને 50 વંદના. આ રીતે એવરી ડે, એક દિવસ, જેમ આપણે મધર ડે, ફાધર ડે, ચિલ્ડ્રન્સ ડે આવે છે, એવી રીતે દરેક પદનો એક દિવસ ગણવાનો. અને એ દિવસે એ પદને ઇમ્પોર્ટન્ટ આપ્યું. નમો હરિહંતાણંદથી માંડી અને 9મો દિવસ ઓમ રીમ નમો તવસ્સ, તપ. આ જેને ફૂલ પરફેક્ટ, જેને મેક્સિમમ આરાધના સાધના કરવી હોય તો આ રીતે થાય છે. માળા ગણવાની, કૌશક કરવાનો અને વંદના કરવાની. વધારે સ્ટ્રિક્ટ કરવું હોય, ખાવાનો એટલો બધો રસ પરિત્યાગ કરવો હોય, તો એનો પણ સાધનામાં રસ્તા બતાડ્યો છે. એક ધાન આંબિલ તપ પણ થાય છે, જેને બહુ સ્ટ્રિક્ટ કરવું હોય. એક ધાન એટલે એ એક જ દિવસમાં એ જ એક ધાન ખાવાનું. દાખલા તરીકે પહેલો દિવસ હરિયન ભગવાનનો છે, એમાં શ્વેત ધાન એટલે સફેદ, કોઈ પણ સફેદ ધાન એક ખાવાનું, ચોખા તો એ જ ખાવાના. એવી રીતે પહેલો દિવસ શ્વેતનો એટલે સફેદ ભગવાનનો, હરિયંતણમ ભગવાનનો સફેદ દિવસ છે, જે નવકાર મંત્રમાં. સિદ્ધ ભગવાનનો લાલ, રેડ, એટલે એ દિવસે રાતુ ધાન, એટલે રાતુ એટલે રેડિશ કલરનું. ત્રીજો આચાર્યજીનું પીળું કલર છે, હરિયન ભગવાનનો વ્હાઈટ, સિદ્ધ ભગવાનનો રેડ, આચાર્યજીનો યલો કલર કહેવાય છે. એટલે ત્રીજો દિવસ પીળું ધાન. દાખલા તરીકે ચણાની દાળ, એ દિવસે એ ખાવાનું હોય. જેને તપ કરવું હોય તો ખાલી એ જ ખાય, જેને એક ધાન તપ કરવું હોય. ચોથો દિવસ છે એ લીલું, ઉવજ્જાયાણમ, તો એમાં મગ દાળ, મગની દાળ વગેરે ખવાય. પાંચમો દિવસ છે એ નમો લોહે સવ સૌણમ, એ કાળું, તો કાળું ધાન ખાવાનું. અને છઠ્ઠો, સાતમો, આઠમો અને 9મો એ પાછા શ્વેત એટલે સફેદ વર્ણ, એ ધાન ખાવાનું. આ રીતે એકદમ જ જેને રસ પરિત્યાગ, એકદમ જ સાધના ખૂબ જ સ્ટ્રિક્ટ કરવી હોય તો એક ધાન આંબિલ તપ પણ કરાય છે. અહીંયા શાસ્ત્રોમાં ઘણી સ્ટોરીઓ, ઘણી ગ્રંથોમાં આચાર્યોએ આપણને જે પાસ્ટમાં થઈ ગયેલી એ બતાડી છે. એક જે બધાને જ ખબર હશે કે જે શ્રીપાળ રાજાને કોઢ થયેલો ને એમની પત્ની રાણી મૈણા સુંદરીએ આંબિલ તપ કરાવી અને રાજાને અને એમની જોડે બીજા 700 કોળિયાઓનો કોઢ દૂર થયો. આંબિલ તપનું આ પ્રભાવ હતો, એની ઇફેક્ટ, અસર હતી. બીજું ઇમ્પોર્ટન્ટ આંબિલ તપ, કૃષ્ણ રાજાની એક વાત આવે છે. કૃષ્ણ રાજા દ્વારકા નગરી, એમાં યાદવ કુળ, એમનું કુળ યાદવ કહેવાય. તો યાદવ કુળના કેટલાય રાજકુમારો જંગલમાં ગયા હતા. ત્યાં એક ઋષિ મુનિ દ્વિપાયન કરીને, દ્વિપાયન મુનિ, એ બેઠા હતા, ધ્યાન કરતા હતા ને એમની ખૂબ જ મસ્કરીઓ કરી અને એમને હેરાન કર્યા. એટલે ઋષિ મુનિ ક્રોધમાં આવ્યા અને કીધું કે આ યાદવ કુળના રાજકુમારો આટલું મને હેરાન કર્યું છે, તો જો એમને નિયાણું બાંધ્યું, જે આપણા ધર્મમાં ટોટલી ના પાડી છે. એમણે નિયાણું બાંધ્યું કે મેં આટલા વર્ષનું તપ કર્યું છે, એનું જો મને ફળ મળે, તો એ ફળ શું માંગ્યું, તો હું આ દ્વારકા નગરીને બાળી નાખું, આખી જે યાદવ કુળની નગરી છે એને બાળી નાખું, આખું સિટીને હું ટોટલી બાળી નાખું, બંધ કરી કાઢું.
દ્વીપાયમન એમનું આયુષ્ય પૂરું કરી અને એક વાણવ્યંતર દેવ થયા. દેવ થયા પણ થોડા હલકા, કારણ કે નિયાણું કર્યું હતું. એમને ધ્યાનમાં જોયું કે એમને નિયાણામાં તો કે મારે તો દ્વારકા બાળવી જ છે. હવે આ વાત કૃષ્ણ રાજાને જ્યારે ખબર પડી કે રાજકુમારોએ એક ઋષિમુનિની મસ્તી કરી છે અને આવી રીતે આમણે નિયાણું બાંધ્યું છે, તો કૃષ્ણ મહારાજા નેમનાથ ભગવાન પાસે ગયા અને પૂછ્યું કે આવી રીતે મારે દ્વારકા નગરી બચાવવી હોય તો શું કરવું? ભગવાનને તો ખબર છે. ભગવાનને એ પણ ખબર છે કઈ રીતે બચે, કઈ રીતે ક્યારે નહીં બચે, બધું જ એમના જ્ઞાનમાં છે. ભગવાને કીધું, એ કૃષ્ણ, તારી નગરીમાં જ્યાં સુધી એવરી ડે એક આંબિલ તપ થશે, ત્યાં સુધી આ દેવ નગરીને બાળી નહીં શકે. એ તપનું રિસ્પેક્ટ એ પણ કરશે. એનામાં તાકાત છે, પણ એ તપ ચાલે છે નગરીમાં, એટલે નગરીને બાળશે નહીં, એ સિટીને. કૃષ્ણ રાજાએ અનાઉન્સ કરાવ્યું પોતાની દ્વારકા નગરીમાં દરેક ફેમિલીને એવરી ડે એકનો વારો બાંધી દીધો. એક વારો બાંધ્યો કે એવરી ડે એક તપ થવું જ જોઈએ આંબિલનું. એવરી ડે પરફેક્ટ ચાલે. કેટલા વર્ષ ચાલ્યું? 12 વર્ષ. એવરી ડે પેલા દેવ પોતાના ધ્યાનમાં જોઈ કે આજે બાળું ને, એ વખતે એમને જોઈ કે ના, નગરીમાં આંબિલ તપ થયું છે, આઈ હેવ ટુ રિસ્પેક્ટ દેટ. 12 વર્ષ સુધી એમને બાળ્યું નહીં. એક વખત એક ઓલ્ડ લેડીનો વારો આવ્યો. એની તબિયત નથી સારી. એને થયું કે આજે હું નહીં કરું, કારણ કે આખા નગરીમાં કોઈકને કોઈક તો કરશે જ. એ એના મનમાં રહી ગયું અને એનાથી એ તપ ન થયું. એ વખતે નગરીમાં એકે આંબિલ તપ નહીં થયું, કારણ કે વારો હતો આ ઓલ્ડ લેડીનો, વૃદ્ધ બાઈનો. એ દિવસે જ્યારે પેલા દેવે જોયું તો આજે તો કોઈ તપ નથી, બસ એને એ દિવસ મળી ગયો. અને એ જ દિવસે એમને આખી દ્વારકા નગરી બાળી. આખી નગરી બળી ગઈ, બધા જ મરી ગયા. ખાલી કૃષ્ણ રાજાને એમના ભાઈ મોટા બળભદ્ર 2 જ બચ્યા. બાકી એક બી જણ આખી નગરીમાં બચ્યું નહીં. આંબિલનું આ પ્રભાવ, દેવો પણ એને નમસ્કાર કરે છે. તપની સામે એ લોકો બી કંઈ કરી નથી શકતા. આ નેમનાથ ભગવાનના સમયની વાત છે. બહુ જ વર્ષો પહેલાં બીજા તીર્થંકરના સમયમાં એક તાપસ થઈ ગયા. તાપસ એટલે જૈન ધર્મના નહીં, પણ હિન્દુ ધર્મમાં જે માને, જે પેલી ઝૂંપડી લઈને રહે, એમાં અંદર પોતાનું ધ્યાન કરે, ભગવાનનું નામ લે, એ રીતે એક તાપસ થયેલા જે જંગલમાં રહે. એમને પણ પોતાના શરીર ઉપર ત્યાગ હતો. એ પણ લોકો આત્મામાં જ માને. શરીર ઉપર ત્યાગ હતો, તો એમણે એવું એક ધાન જ ખાવું. તો એ તાંબલી તાપસે 60,000 વર્ષ, એ વખત તો આયુષ્ય લાંબા 60,000 વર્ષ એવરી ડે ચોખા. અને એ પણ કેવી રીતે? 21 વાર ધોય ચોખાને ધોય, એને ક્લીન કરે, પાછું ધોય 21 વાર. વાય? કે ચોખામાં જરાક બી રસ રહી ગયો હોય એ પણ નીકાળી દે, કે મને જીભમાં જરાક બી ગમે એવું નથી જોઈતું. એવી રીતે 21 વાર ધોયેલા ચોખા એવરી ડે ખાધા છે 60,000 વર્ષ. એ જ્યારે નીચે વાણવ્યંતરના એક ઇન્દ્ર મહારાજાનો કાળ પૂરો થયો, ત્યારે ત્યાંના દેવોએ કીધું, જોયું, વિચાર્યું કે આપણે કોને આપણા રાજા બનાવવા છે. તો એમને જોયું કે અત્યારના પૃથ્વીમાં તો આ તાંબલી તાપસ જ બહુ ઉચ્ચ માણસ છે, કે એ આપણા રાજા બને તો બહુ સારું. ઇન્દ્ર બને આપણા રાજા, એટલે આપણે ઇન્દ્ર. તો એ લોકો વિનંતી કરવા આવે છે કે તમે નિયાણું બાંધો.
નિયાણું એટલે તમે બાંધો કે મેં જે તપ કર્યું છે જો મને એનું ફળ મળે તો હું ઇન્દ્ર બનું અહીંયાનો. તો આ તાંબલી તાપસે ના પાડી કે હું કોઈ નિયાણું બાંધીશ નહીં. જે તપનું ફળ જે મળે એ મળશે. નિયાણું બાંધવા મેં આ તપ નથી કર્યું. એમણે ન બાંધ્યું. 60,000 વર્ષ એક ધાન ખાધું ને જ્યારે આયુષ્ય પૂરું કર્યું ત્યારે અત્યારના હાલમાં બીજા દેવલોક વૈમાનિક ઈશાન નામનું જે છે એમાં ઈશાનેન્દ્ર એ પોતે ઇન્દ્ર બન્યા છે. અત્યારના હાલમાં એ બીજા દેવલોકના ઇન્દ્ર છે. આ તાંબલી તાપસ એક ધાનનું તપ, રસ પરિત્યાગ, 21 વાર ધોઈને ચોખા ખાધા છે. ભગવાન ઋષભદેવના સમયની પણ વાત છે. ભગવાનને 2 દીકરા, એક બાહુબલી અને ભરત ચક્રવર્તી. ભરત ચક્રવર્તીને એમની બહેન ઉપર બહુ પ્રેમ, સુંદરી. 2 દીકરીઓ હતી, બ્રાહ્મી અને સુંદરી ભગવાનને. એમાં સુંદરી ઉપર ભરત ચક્રવર્તીને ખૂબ જ સ્નેહ, એમને ખૂબ જ ગમે. સુંદરીને ભગવાન ઋષભદેવ પાસે વૈરાગ્ય આવ્યો અને એને દીક્ષા લેવી હતી. ભરત ચક્રવર્તીની રજા લેવા, કારણ કે મોટા ભાઈની રજા લેવી પડે. ફાધર તો ઓલરેડી તીર્થંકર થઈ ગયેલા. મોટા ભાઈએ ના પાડી, કારણ કે એમને એની ઉપર બહુ સ્નેહ હતો, બહુ મોહ હતો. દીક્ષા લઈ ન શકી પણ પોતે રાજમહેલમાં રહીને જ એવી રીતે જ જીવે. ભરત ચક્રવર્તી એ વખતે પોતે ચક્રવર્તી એટલે 6 ખંડને જીતવા માટે નીકળ્યા. એ વખતે પણ અબજો વર્ષના આયુષ્ય, લાંબા કરોડો વર્ષના આયુષ્ય. તો ચક્રવર્તી જ્યારે જીતવા નીકળ્યા ત્યારે સુંદરીએ રાજમહેલમાં રહીને જ વિચાર્યું કે મારા ભાઈને મારા શરીર ઉપર એટલો મોહ છે, એ શરીર જ બધું જ અટકાવે છે. મારો દીક્ષા, મારો મોક્ષ, મારે જે આગળ વધવું છે, આ શરીરની જે સુંદરતા છે એ જ અટકાવે છે. એમણે આંબિલ તપ ચાલુ કર્યું, મોહ ઉતારવા. કોનો મોહ? ભરત ચક્રવર્તીનો. 60,000 વર્ષ જ્યાં સુધી ભરત ચક્રવર્તી 6 ખંડને જીતવા ગયા, 60,000 વર્ષ આંબિલ કર્યું સુંદરીએ. ભરત ચક્રવર્તી પાછા આવ્યા જીતીને રાજધાનીમાં. ત્યારે બહેનને મળવા ગયા તો જે પ્રમાણે બહેન હતી ઓળખી જ ન શક્યા કે આ સુંદરી છે. શરીર આખું જ એનું આંબિલ 60,000 વર્ષ કર્યું તો આખું શરીર ટોટલી વીક પડી અને સુંદરતા આખી જતી રહેલી, એની બ્યુટી આખી જતી રહેલી. ભરત ચક્રવર્તીને ત્યારે ભાન થયું કે મને જે મોહ હતો એ સુંદરતા ઉપર હતો, એ બ્યુટી ઉપર હતો, મારી બહેન ઉપર નહોતો. જો મારે મોહ રાખવાનો હતો એ આત્માના ઉપર રાખવો જોઈએ કે જેને આગળ વધી મોક્ષમાં જવું છે. તરત જ એમણે રજા આપી અને સુંદરી અને બ્રાહ્મી બંને બહેનોએ દીક્ષા લીધી અને અંતે એ લોકો મોક્ષ પામ્યા. એ વખતે પણ મોહ ઉતારવા સુંદરીએ 60,000 વર્ષ આંબિલ તપ કર્યું હતું. આંબિલની અલગ અલગ ટાઈમમાં અલગ અલગ ગ્રંથમાં સ્ટોરી આવે છે. આંબિલ 9 પદની જે વાત કરી એમાં પહેલા 2 પદ છે એ સાધ્ય છે. સાધ્ય મીન્સ ટુ અચીવ. So what do we want to achieve in our life? That one day we become Arihant Bhagwan and finally end up being સિદ્ધ ભગવાન. પોતે આપણે અરિયંત બનવું છે. મારા આત્મામાં પણ એ જ શક્તિ છે અરિયંત બનવાની. અને જ્યારે મારું આયુષ્ય પૂરું થશે, નિર્વાણ થઈશ, ત્યારે હું સિદ્ધ અવસ્થામાં જઈશ જ્યાં મને કોઈ કાળનું, કોઈ સમયનું મને ભેદ નથી. પરમનન્ટ હું જેમ છું એમ મારા પોતાના સ્વરૂપમાં જ બેસી જઈશ. તો એ 2 પદ ઇઝ ટુ અચીવ એટલે સાધ્ય ગુજરાતીમાં કહેવાય. એ નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ.
આયર્યાણમ ઓવજ્જાયણમ ને નમો લોય સૌવ સાવણમ એ 3 પદ છે સાધક, મીન્સ ધ પીપલ હુ આર મૂવિંગ ટુવર્ડ્સ ટુ અચીવ. આચાર્ય દીક્ષા લીધી, સાધુ સાધ્વીઓએ દીક્ષા લીધી શેના માટે? તો લીધી છે પહેલાં 2 પદને પામવા માટે. એટલે આ 3 પદ એ સાધક કહેવાય છે. પીપલ હુ આર ગોઈંગ ફોરવર્ડ ટુ અચીવ વોટ નીડ્સ ટુ બી અચીવ. સાધક સાધ્ય બનવા માટે આગળ વધી રહ્યા છે. એટલે આ 3 પદ સાધકના છે. જે 3 પદની નીચે આપણે લોકો આવીએ છીએ, જે આપણે લોકો પણ આગળ વધી રહ્યા છે, સ્લોલી વધી રહ્યા છે, કારણ કે આપણે શ્રાવક છીએ. અને આ 3 પદ ખૂબ ફાસ્ટ વધી રહ્યા છે, કારણ કે એ લોકોએ પણ ટોટલ 9 કોટીથી દીક્ષા લઈ અને એ રસ્તા ઉપર જ ભગવાનના બતાડેલા માર્ગ ઉપર જ ખૂબ આગળ વધી રહ્યા છે ફાસ્ટ. એટલે એ 3 પદને સાધક કહેવાય. આમ 2 અને 3 પદ સાધ્ય અને સાધક, ને પાછળના 4 પદ છે જે દર્શન, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, એ 4 પદને સાધન કહેવાય છે, ઇન્સ્ટ્રુમેન્ટ. હાઉ ડુ યુ વોન્ટ ટુ અચીવ? બાય યુઝિંગ ધીસ 4 પદ. જ્ઞાનને લો, એને સમજીને એને એક્સેપ્ટ કરો, એને અગ્રી કરો, એટલે દર્શન આવ્યું. એ પ્રમાણે ક્રિયા કરો એટલે, અને એ પ્રમાણે ડિસિપ્લિનમાં રહો એટલે ચારિત્ર, અને જે જૂના કર્મને કાપો એ તપ. આ રીતે એ 4 સાધન થયા, ઇન્સ્ટ્રુમેન્ટ. સો આંબિલ તપ ઇઝ મેડ અપ ઓફ 2 સાધ્ય, 3 સાધક અને 4 સાધન. 2 પદ ટુ અચીવ, 3 people are moving towards achievement, and the 4 pads are instruments. With help of those 4 પદ આપણે લોકો જે પહોંચવાનું છે પહોંચી શકશું. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ વિના તમે પહોંચી નહીં શકો. એટલે એ 4નો પણ આપણા ઉપર ઉપકાર છે. એટલે જ એ 4 પદના પણ એક દિવસ આવે છે. તો આ રીતે આંબિલ તપ થતું હોય છે. જે પણ જેનાથી જેટલું થાય, આ ફૂલ સાધના છે. કોઈ ડિસહાર્ટન થવાની જરૂર નથી. એક પદ એક દિવસ બી થાય આંબિલ, એનું મોટું ફળ છે. એ ફળની કોઈ વાત જ થાય એવી નથી. એક દિવસ રસ પરિત્યાગ પણ સારો છે, એક માળા ગણે તો પણ સારી છે, અને આ રીતે સ્ટ્રિક્ટલી આખું કરે એની તો કોઈ વાત જ નથી. તો દરેક જણા જો મોટિવેશન થાય અને કરી શકો તો બહુ જ સારી વાત છે. અને 9 દિવસ આ ઓબ્ઝર્વ કરજો. એટલીસ્ટ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ જે કરતા હોય, બહાર હોટલમાં જવાની, મૂવી જોવાની, બહાર કંઈ પણ, એ બધી તો બંધ કરજો જ, તો એ સારું રહેશે. કંઈ પણ સવાલ આંબિલ ઉપર હોય તો તરત જ તમે આપણા ચેટ ઉપર મૂકજો. બધાને ખૂબ જ, જે કરશે એને ખૂબ જ કોંગ્રેચ્યુલેશન, ને બાકી મોટિવેશનથી કરજો. જય જિનેન્દ્ર.